આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણી છે અને એ પહેલાં સમાધાનના પ્રયાસો પણ તેજ થઈ ચૂક્યા છે। ઊંઝાના ધારાસભ્ય કાર્યાલય ખાતે યોજાઈ બંધ બારણે બેઠક અને આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલની સૂચક હાજરી જોવા મળી। નારા ધારાસભ્ય કિરીટ પટેલ પણ આ બેઠકની અંદર હાજર છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને વિવાદો હજુ પણ યથાવત છે। ભાજપ દ્વારા મેન્ડેટ અપાયો છતાં પણ ચૂંટણીમાં ડખો જોવા મળી રહ્યો છે। ખેડૂત વિભાગના બંને જૂથના 10 ઉમેદવારને મેન્ડેટ અપાયા। 20 પૈકી બાકી 10 ઉમેદવારે હજુ ભાજપને ટેકો જાહેર નથી કર્યો। સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ મંત્રીના પુત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને છે। વેપારી પેનલના સમર્થન માટે ઊંઝામાં જાહેર સભા યોજાઈ હતી। ચૂંટણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું કે નારાજ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈએ પણ મેન્ડેટવાળા ઉમેદવારોને ટેકો આપ્યો છે અને ચૂંટણીના પરિણામ આવતા મેન્ડેટવાળા ઉમેદવારો જીતી જશે। મેન્ડેટવાળા 3 ઉમેદવાર હાલ ગેરહાજર છે, તેમને બાદમાં મળીશું તેવું પણ તેઓ દાવો કરી રહ્યા છે અને અત્યાર સુધીના 6 ઉમેદવારે મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હોવાનું પણ તેમણે દાવો કર્યો। જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લીધો ત્યારે આ 10 ઉમેદવારો આવ્યા અને બાકીના પાર્ટીના જે ઉમેદવાર હતા અને અરવિંદભાઈએ સૌ પહેલા પોતે સ્વેચ્છાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, દેશમાંથી ખસી ગયા છે અને પહેલી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જ છે। એટલે એમણે સમજભર્યું કામ કર્યું।